2025માં જે આગામી દિવસો આવવાના છે તેમાં અનેક એવી ગુજરાતમાં ચૂંટણી છે તે યોજાવાની છે। તેમાં સૌથી પહેલા તો આવે છે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી, તે બાદ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। આ બધાની વચ્ચે અત્યારે હાલ ભાજપમાં જે જિલ્લા પ્રમુખ છે તેની સાથે જ શહેર પ્રમુખની પણ વરણી કરવામાં આવી રહી છે। આજે આપણે તેના વિશે જ વાત કરીશું અને ભાજપના જે તે નિયમો બદલાયા છે એટલું જ નહીં, આ ચૂંટણીના કારણે શું કદાચ કોઈ ભાજપમાં પણ નવા જૂનીના એંધાણ છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2025 શરૂ થતાની સાથે જ ગુજરાતની જે ચૂંટણી છે તેમાં કંઈક રંગ મુકાયો હોય એવું લાગી રહ્યું છે। ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, એક બાદ એક નવા વિવાદો સામે આવી રહ્યા છે। આ બધાની વચ્ચે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે, પરંતુ હવે આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે। એક તરફ બનાસકાંઠાના બે ભાગ, બીજી બાજુ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ભાજપને ભારે પડશે કે કેમ તે પણ એક સવાલ છે। આની પહેલા આપણે શંકર ચૌધરીને ઘણી બધી વખત સાંભળેલા છે, કારણ કે શંકર ચૌધરીથી આખું બનાસકાંઠાનું જે રાજકારણ છે તે ગરમાતું હોય છે અને શંકર ચૌધરી તે રાજકારણના મુખ્ય ગણાતા હોય છે તેવું પણ સાંભળ્યું છે। પરંતુ હવે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા તે બાદ ત્યાંના સાંસદની પ્રતિક્રિયા આવી, અનેક એવા વાવના વિધાનસભાના જે ધારાસભ્ય છે તેમની પ્રતિક્રિયા આવી, પરંતુ હજી સુધી શંકર ચૌધરીનું આને લઈને કોઈ જ એવું નિવેદન છે તે સામે આવ્યું નથી। હવે એક તરફ બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી અને બીજી બાજુ બનાસકાંઠાના બે ભાગ, કદાચ આગામી દિવસોમાં શું કંઈક નવું રંધાઈ શકે છે કે કેમ તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે। આ તો વાત હતી બનાસકાંઠાની। જો હવે વાત કરવામાં આવે ગુજરાત સ્થાનિક સ્વરાજના ચૂંટણીની, અત્યારે હાલ ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજના ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે। ફક્ત ભાજપ જ નહીં, પરંતુ અનેક એવા વિપક્ષના નેતાઓ છે, કોંગ્રેસના લોકો છે, તે દરેક લોકો અત્યારે હાલ આ ચૂંટણી માટે પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેથી કરીને તે લોકોનો આ ચૂંટણીમાં ભવ્ય વિજય થાય। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ ભાજપમાં શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની વરણી ચાલી રહી છે। હવે આ વરણીની વચ્ચે ભાજપના અનેક એવા નવા નિયમો છે, જે પણ પક્ષપલટું કરીને આવ્યા હશે તે લોકોને સંગઠનમાં કોઈ હોદ્દો નહીં આપવામાં આવે, એટલે કદાચ આ બધી બાબતો છે તેનાથી પણ ગુજરાતનું રાજકારણ છે તે વધારે ગરમાઈ શકે છે। જો વાત કરવામાં આવે અત્યારે હાલ આ જે વરણી ચાલી રહી છે તેને લઈને સેન્સ પ્રક્રિયા છે તે પણ 2 દિવસ અગાઉથી જ શરૂ થઈ ગઈ હતી। આપણે અત્યાર સુધી એવા સમાચાર જોતા આવ્યા છે કે અત્યારે હાલ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તે દરેક જગ્યાએ શહેર પ્રમુખ તેની સાથે જ જિલ્લા પ્રમુખની વરણી તો ચાલી રહી છે, પરંતુ તે દરેક જિલ્લામાં અત્યારે હાલ સેન્સ પ્રક્રિયા છે તેને પણ હાથ ધરવામાં આવી રહી છે। સવાલ દરેકને એ જ છે કે ગુજરાતના હજી સુધી પ્રદેશ પ્રમુખ કોણ છે તે નિમાયા નથી। આ બધાની વચ્ચે હવે દરેક જગ્યાએ નવા શહેર પ્રમુખ અને નવા જિલ્લા પ્રમુખ નિમાવવાની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે, એટલે કદાચ આગામી દિવસોમાં જે તે ચૂંટણી આવે તેમાં પણ કદાચ કોઈ નવી નવાજૂની થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। આ ચૂંટણીની વચ્ચે અત્યારે હાલ ભાજપ જિલ્લા પ્રમુખની વરણી ચાલી રહી છે, શહેર પ્રમુખની વરણી ચાલી રહી છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપમાં પણ ક્યાંક આંતરિક બળવો હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે ઘણા બધા એવા નેતાઓ હોય છે કે કોઈકના ચૂંટણીમાં સિલેક્શન થાય અથવા તો પછી કોઈ પણ નેતાને હોદ્દો આપવામાં આવે તો બીજા ઘણા બધા એવા નેતાઓ છે જેને તે વાત ગમતી નથી। અને આનું એક ઉદાહરણ આપણે જોયું હતું મનસુખ વસાવામાં। જ્યારે મનસુખ વસાવા નહોતા ત્યારે જે તાલુકા પ્રમુખની વરણી કરવામાં આવી તે જ સમયે મનસુખ વસાવાએ પોતાની નારાજગી છે તેને સોશિયલ મીડિયાના મારફતે દર્શાવી હતી। આવું જ કંઈક થયું હતું આણંદમાં પણ। આણંદના જે ધારાસભ્ય છે તેમને પણ તે વાત ગમી નથી, એટલા માટે તેમને પણ પોતાના સોશિયલ મીડિયાના મારફતથી આ દરેક વાત કહી હતી। એટલે કદાચ હવે અત્યારે વરણી કરવામાં આવી રહી છે, સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેની પણ ક્યાંક અસર ભાજપ ઉપર પડી શકે તેવું પણ લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી, તેની સાથે જ બનાસકાંઠાના બે ભાગ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકના સમયમાં છે, તેની સાથે ભાજપમાં આવા આંતરિક વિવાદ ચાલી રહ્યા છે। આ દરેક વાત કદાચ ગુજરાતના રાજકારણને વધુ ને વધુ પેચીતું બનાવી શકે તેવું લાગી રહ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।